ગાઈસ જો ઘરે આજે છે ને વડાપાવ અને ભજીયાનો પ્રોગ્રામ છે. તો જોવો ગાઈસ, આ જો પાવ, પછી ધાણા, લીંબુ અને જો આ બધી સાધન સામગ્રી છે. ધાણા, જીરું, મરચું, લીંબુ અને જો બટેકાનો પેસ્ટ. તો હવે છે ને બનાવવા જાય છે, મારા ભાભી બનાવવાના છે. ગાઈસ જો વઘાર કરે છે. વઘારમાં હું નાખ્યું છે? રાઈ, લીમડો, હળદર, હિંગ ને તલ. અને આજે કેમ આ બનાવ્યું છે તમને ખબર છે? આજે મારી બેન આવી છે, તમે બધા ઓળખતા હશો, વડાપાવ ખાવા. અને સવારનું તૈયાર કરી દીધું હતું ને? કેમ સવારનું તૈયાર? તે જ મને ફોન કર્યો હતો કે સવારે હું આવું છું, કાંઈક બનાવવાનું છે. કાંઈ મેં જ નથી કીધું, મારું જ નહીં કે નહોતું આવવાનું પહેલા તો. એવું છે. તો જો બનવાની તૈયારી થઈ રહી છે. વડાપાવની છે ને ગોળીઓ બનાવે છે ભાભી. જો આટલી મોટી આ લાડવો એવું લાગે છે. લાડુ નો આમાં વડું આવે કે પાવ આવે કે નહીં? તો પછી વડું નાનું તો ન હાલે ને. હા, નાનું ન હાલે. તો પછી આપણે વડા પ્રમાણે તો પાવ પ્રમાણે વડું તો બનાવવું પડે. આ જો ખજૂર આંબલીની ચટણી નાખી છે. ખજૂર, ચટણી ને પછી થોડુંક લાલ મરચું નાખી દે, જેથી છે ને થોડુંક મસ્ત લાલ લાલ થાય. આમાં બધું 4 વાર બાફવાનું. મીઠું બધું કાઢી. તો જોવો ચટણી છે ને તૈયાર થઈ ગઈ છે. ધાણા ને એવું બધું નાખીને મસ્ત ભાભીએ ચટણી બનાવી છે. તો લોટ તૈયાર કર્યો છે અને લોટમાં મીઠું, પાણી અને હળદર નાખવાની છે. થોડુંક પાણી નાખવાનું, નકર ઓલો થઈ જાય આખો. ગાયઠું પડે ને હા, તો પછી છે ને મજા ન આવે. એટલે થોડીક જેટલું પાણી નાખતા જાય ને એટલો સરસ લોટ બંધાય છે. ગોટાનો લોટ તૈયાર થઈ ગયો છે અને અહીંયા જો ગોટા મૂકી દીધા છે. તો ચાલો તૈયાર કરી દેવું છે ને? બસ તેલ આવી જાય એટલે તૈયાર. તેલ તમે મૂકી દીધું તો ગરમ થાય. હા, બસ આ તેલ આવી જાય. જો ગાઈસ તેલ આવી ગયું છે. નાખી દીધું. આ રીતે આમ કરી પછી હવે નેક્સ્ટ ટાઈમ આપણે બનાવશું તો ટમેટા પૂરી બનાવશું. ટમેટા પૂરી. ગાઈસ તમે છે ને આ વિડીયોને જેમ બને ને તેમ શેર કરજો. પછી નેક્સ્ટ વિડીયોમાં છે ને ટમેટા પૂરી બનાવવાનું કહે છે ભાભી. તમે બધા ટમેટા પૂરી ખાધી જ છે. આ ડુમસની ફેમસ છે ટમેટા પૂરી. આખા ભરીને ટમેટા અને ટમેટા પૂરી. તો જો એક પછી એક છે ને ગોટા ટ્રાય કરે છે. તો જો ગોટા થઈ ગયા છે તૈયાર. વડા ગાઈસ બહાર દુકાને જેવા મળતા હોય ને એવા જ સેમ છે. તો જો વડાપાઉં છે ને આ રીતના બનાવવાના છે. તો આ ભાઈને છે ને તીખું ખાવું છે. જો આ ભાઈને તીખું ભાવે છે. તને તીખું ભાવે ને? તો જો તીખું બનાવે છે. રેડી? વડા તૈયાર થઈ ગયા છે અને આ જો વડાની ચટણી છે. તીખી છે? હા, તીખી છે. તીખી છે. જેને તીખું ખાવું હોય ને આ લસણ વાળી, જેને તીખું ખાવું હોય ને આ લગાવશે. આપણે તીખું નથી ખાવું. તો જોવો અમારે માટે વડાપાવ ને એવું બનાવ્યું છે અને મોટા માટે છે ને ભજીયા, પટ્ટીના ભજીયા, બટેકા પૂરી ને એવું બધું. જોવો પપ્પા ભજીયા પાડે છે. ભજીયા તૈયાર થઈ ગયા છે. જો વડાપાવ તૈયાર થઈ ગયા છે ને આ બેન ને તારે શું ખાવું છે ઈરવા? તારે શું ખાવું છે? જોઈ વડાપાવ તૈયાર થઈ ગયા છે. વડાપાવ થઈ ગયા છે તૈયાર અને બધા જો જમવા બેસી ગયા છે. જો કેવું છે વડાપાવ? સરસ. કેવું છે વડાપાવ? કેવા બનાવ્યા? મસ્ત બન્યા. ભજીયા મસ્ત બન્યા, વડાપાવ મસ્ત બન્યા. બેન કેવા વડાપાવ બન્યા? ભજીયા ને એવું?